खिचड़ी वघारवी है तो लीला मरचा समारतो અને લસણ ફોલીને કટકા કરીને કાપીને મૂકી દઉં એટલે પછી ખીચડી થઈ જાય મસ્ત. ખીચડીનો નાસ્તો કરવાનો છે. મેગી બનાવી છે, કીશું વળી મેગી બનાવવી પડશે પણ હવે મોડે. પછી હાલ થોડી ખીચડી થઈ ને એટલે શાંતિ થઈ જશે. હું કાલ કરતો તો તબિયત આજ તો સારી છે એટલે આટલું બધું ઘરનું કામ કર્યું અત્યારમાં. બસ હવે નવરી પડીને હવે વ્લોગ ચાલુ કર્યો છે. લગભગ જો ને 9:09 જેવું થઈ ગયું. તો તુરિયા લાયા મુકેશ. તુરિયા તો કંઈ બહુ દમવાળા હે નહીં, તો હવે આજ તો રવિવાર હતો એટલે શાકભાજીનું એ બધું બંધ જ હોય છે એટલે આજ તો ચાલશે તુરિયા બુડિયા. હું તો તુરિયા ગલકા દૂધી એવું તો મારા ઘરમાં ભાગ્યે જ બને. કોઈ ખાતું નહીં એટલે, કારણ કે અમે એવું નહીં ખાતા. કઠોળ બને, સંભાર ભીંડા એ તમારો વધારે હોય. સંભાર હોય, ભીંડા હોય, પછી ફુલેવર, બસ એ 3 તો વળી ફેવરાઇટ. આ બીજા બધા તો ઠીક. તુરિયું તો લગભગ મને મારા ખ્યાલથી તો આ સિઝનનું પહેલી વખતનું હશે, કારણ કે અમે લાવતો જ નહીં. કોઈ ખાય નહીં, લાવું ન કહું બનાવીને નાખી દેવું, એના કરતાં લાવતો જ નહીં. તો આજ વળી લઈ આવ્યા એટલે હવે ચાલશે. મરચાં શેક્યા, કારણ કે લીલા મરચાં આ તો મોઢું એવું થઈ ગયું છે લીલા મરચાં. અને હવે તુરિયાનું શાક કર્યું અને પછી તો ખાઈ પીને આપણે તો કીસુને હતી હુવડાવવાની, તો એને નાખી ઘોડિયામાં અને થોડી વાર હલગાયા. હલા તો આપણને દેવો તેવો આવડે હો, એ એટલા બધા કાંઈ આવડે નહીં, ખાલી ખાલી ગા ગા કરતા હોઈએ. તો જેવો તેવો હલામાં મારી છોકરી હુઈ તો જાય. કાગડા દેવો રાહડા તણીએ જો હુઈ જાય ને. હા, થોડી વારમાં કીટું તો હમણાં તો હેરાન નહીં કરતી. એને ખબર એક માં મમ્મી બીમાર હે ને એટલે હેરાન નહીં કરતી. હુઈ જઈએ કીટું. હવે હું થોડીક વાર આડી પડીશ, કારણ કે તો ઘરે જ છું એટલે બપોર હુવા મળે ને, તો દુકાન તો હૂતો જ નહીં અમે. પછી તો ઉઠી પપ્પાને ખાવાની નીકળી ગયા ફરવા. જુઓ ગાડીમાં જઈએ બાજુમાં કૈયલ મેડીમાનું મંદિર હે ને ત્યાં જવું હોય. કીધું આપણે દાહિરા કીધું બાઇકમાં છે. દાહિરા લપસણી ખાવા નહીં કીધું. હા ના કહીને પપ્પા વાંચતા હતા ને તે કીધું ના હાલું તો કીધું ભલે રહ્યા. કીટું પપ્પાને લઈને આવી છે. પપ્પા ચાલો ને નકા અમે બધા બાઇક લઈને જવાના હતા. તો કે ના કે કીધું હાલો ત્યારે પપ્પા આવ્યા. હવે પહોંચ્યા છીએ મંડ્યાલી. એમાં તો એક તો પેલું આ હોય ગેસ પુરાવાનો, એ જ્યાં ગેસ પુરાવા અમે તો બહાર ઉભા રહીશું મોડાને એમ, કારણ કે સીએનજી હોય ને એટલે ઉતરવું જ પડે. ગેસ પૂરા છે પછી જઈશું ગણેશપુરા. ગણેશપુરાથી પછી જવાનું છે કઈ 50 ની 250 અને મકાઈ ડોડો 20 રૂપિયા 30 રૂપિયા 50 ના 2. હા બહુ મોટા. હા પેલા 50 ના 2. આ બળિયા બાપનું મંદિર ગણેશપુરા. આ હિનુને માનતા હતી કરતા અંદર કરવા આવ્યા. કીશુ જે મંદિર તો બંધ હતું, પૂજારી આયા હવે. કીશુ જા પપ્પા હે જા ના જા અંદર. પપ્પા હે જા. પૂજા કરશું અને અમે ખાઈશું. આપણે તો પછી બેસી જા પ્રસાદી ખાવા. ઘર સુધી તો કેની ટક્કર ચાલે કે ત્યાં સુધી આપણે બેસીએ. તે અમને તો એના દઈ દો. એક લાડુઓ ખાઈ ગયા. અડધો કીશીએ ખાધો અને અડધો મેં ખાધો. પછી આવી ગયા અમારે જ્યાં આવવાનું હતું ત્યાં કૈયલ. આ સમેરડીમાનું મંદિર સરસ મંદિર હતું. એનું બાંધકામ ચાલુ જ છે, હજી બન્યું નહીં પૂરેપૂરું. સરસ મંદિર છે.
અને આજ તો રવિવાર હતો ને એટલે પબ્લિક પણ ત્યાં એટલી બધી હતી હો. અને મોટી જગ્યા પણ મોટી, ચોખ્ખું ચોખ્ખું મંદિર અને વાતાવરણ પણ એટલું સરસ હતું. કેમ ગોળ ગોળ ફરે ત્યાં બેટા? કેવું સરસ દેખાય ને, જો ગ્રીન ગ્રીન બધું ચાલો દેખાય ચાલો ચાલો આજુબાજુ. તેલું ચાલો. એ અમારા બેન તો જો એ પડી જઈશ. એ પડ્યા. અને આ બાજુ એક બાલવાટિકા બી હે, કિડ્સ ઝોન કે ને ત્યાં તો લપસણી ને અમારે કિશુન તો અમે ફેવરાઇટ છે લપસણી. તો લપસણી જોવો એટલે તો એ કિશુ ગોડી થઈ જાય. પછી કિશુ તો ચાલુ કર્યું ભાઈ લપસણીમાં જવાનું. હા હા બેટા બોલો ને મારા છોકરા. લપસણી ચાલુ કરી, હવે બીજી લપસણી ચાલુ કરી પહેલા. હવે હિંચકાનો વારો આવ્યો. પછી આ ચકડડી આને શું લખામ બાકી મેકવી છે. અને એ કીધું તો ચકડડી ઉપર એને લગરાય બીક જેવું તો કંઈ જ નહીં. એ બીજો છોકરો હતો ને તો બધો બીવાતો હતો. અને આ તો આ નાના મોટા બધા જોર જોરથી હિંચકા ખાવા. પછી તમે થોડી વાર બેઠ્યા આજુબાજુ, કારણ કે હું તો ઘણો ટાઈમ આ મંદિરે ગયો. હવે ઠેઠ પહેલાં ગઈ હતી, લગભગ 3-4 વર્ષ જેવું થઈ ગયું છે. આમ ખુલ્લી જગ્યા ને સારું મંદિર. રવિવાર હોય ને પબ્લિક તો હોય જ. મારા ચપ્પલ પકડવાના. પછી તો ત્યાં 6 વાગી ગયા હતા. એટલે અમે પછી ઘર તરફ પ્રયાણ કર્યું, કારણ કે ઘરે હવે આપણે રોટલા ધબેડવાના નહીં, કોણ બનાવીને દે. ઘરે રાશું, થોડો ફ્રેશ વેશ થાશું, પછી કરશું રાંધવાનું. ત્યાં સુધી તો 8 વાગી જાય. એટલે અમે પછી તો નીકળી જ ગયા હતા ત્યાંથી, તો ડાયરેક્ટ ઘરે જ આવ્યા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.